જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જઈશું. અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવી સ્ટોરી લઈને. અમારી સ્ટોરીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાની છે વીર બાવાવાળો. જોકે ઘણાએ સાંભળેલું હશે ને ન સાંભળ્યું હોય તો જરૂરથી જોઈ લેજો કે આ એક બારવટિયાની વાત છે. તો હાલો સ્ટાર્ટ કરીએ. વીર બાવાવાળો. સાહજ વીર શરત જંગલો ગીર જુનાગઢ. સાહસિક કથા. બારવટીયો બંદૂકો ખાનદાન કુળ છો માટે બે જ વેણની વાત કરવી છે આ સૌનું કે રૂપું મને ગળે નથી વળગતું. માં કનકાઈનો પ્રતાપ છે લઈ જાઉં, પણ એક વાત સાંભળો. રોડિયો કોડિયોનો વેળાનો સૂરજ ઘોડે ચડીને આવેલા ઉતાવળા કોઈ મહેમાનની જેમ જાઉં જાઉં થઈ રહ્યો છે. એ એક પગ સંધ્યાના પેગડે અને બીજો રાતના સારજામાં ઉપર છે. ગીરની ઘટાટોપ વનરાયના જાપતા ઉપરથી પંખીના ટુકડા લઈને ધીમે ધીમે વાતો વાહોલ્ય વૃક્ષોની કૂપળો સાથે ગુફ્તગુ કરી રહ્યો છે. સોળવડી ગામના સીમાડાની ભેંસાણ નદીના વોકળામાં ઊંડા માર્ગમાં મોં આગળ 25 જેટલા બારવટિયા હથિયારે હાથ દઈને શિકાર ઉપર સલાંગવા બેઠેલા શીતરાની જેમ ટગર ટગર આંખે ઉઠેરા માર્ગમાં ઝાંકી રહ્યા છે. બારવટિયાઓ પાસે આજ પાકી બાતમી એક કે દીવનો ધનપતિ વણિક શેઠ સુંદરથી સોડાવણી ગામને પાદર થઈ અને કનકાઈ માતાજીના થાનકે જવાનો છે. દેશ પરદેશ વેઠીને ગાડા મોઢે ધન કમાયેલો શેઠ સુંદરજી કાંઈ એકલો શેકેલો ન હોય, વળી ખાલી હાથે પણ ન હોય. શેઠપણાનો મોભો અને લક્ષ્મીના પના પ્રમાણે શેઠ સાથે સૌ 500 જેટલા શેઠિયાઓ હશે. નોકર ચાકર હશે અને પાકેલી બોરડીની જેમ સોનું રૂપ ખણખણાટવતી શેઠાણીઓ પણ બાળકો પણ હશે. અને અગમ બુદ્ધિના એક વણિકે સંપત્તિના રખોપા માટે 5-10 બંદૂકધારી વડાવિયા પણ લીધા હશે. વડાવિયાને બાદ કરતાં આખું ઝુમખું વેવલા માણસોનું એકાદ પડકાર જ જરૂર. બંદૂકનું નાયસું જોઈ નથી એને બોકાસો બોલાવ્યો નથી. હા, વડાવિયા કાઠિયાવાડના લુણહલાલી હશે તો થોડીક રમઝટી કરવી પડશે. સાતી કઠા હશે તો લોહી કઠવા પડશે. બાકી કઢીપટા હશે તો બારવટિયા બાવાવાળાનું નામ સાંભળતાં જ તૂટેલા બાબુડાની જેમ બૂમકારા નાખતા ભાગી જશે. દીવના શેઠ સુંદરજીનું આ ઝાડવું જો પૂરેપૂરું ઝંઝેડાય તો ખળિયા પોટલિયા ચલકી ઉઠે. બારવટિયા બાવાવાળાના સાથીદારો સાકરની કણીની જેમ આવતા મનસુબા સળગાવતા વાટ જોઈ રહ્યા છે. અને એ જ પળે ઊંડા માર્ગમાં ધૂળ ઉડી, બળદગાડીઓના પૈડા ગાજ્યા, બળદોના ઘૂઘરા ખણખણાટ અને જોતજોતામાં 10 જેટલા ગાડાઓ હેઠળ લગોલગ આવી. ગાડામાં બેઠેલા પુરુષોર્ક વાતોના કિલ્લોર કરે છે. સ્ત્રીઓ માતાજીના ગરબા ગાતી આવે છે. શણગારેલા બળદોના શિંગડા ડોલાવતા ગળાના ઘૂઘરમાળા ધમકે છે. અને 25 બારવટિયાની ટોળી ટોપ મારી ગોળા છૂટે એવી તસવારથી ગાડાઓ ઉપરથી વસૂટી ઊભા રાખો. ગાડાનો એક જોરૂકો પડકારો ઉઠ્યો. 25 જેટલી બોકાની ઘેઘૂર દાઢીઓ મૂછોને
થોભિયા અને રાતીચોર આંખોનું આખ જંગલ. વણિક શેઠી સુંદરજી જેવા સુવાળ માણસની આસપાસ ઘટાટોપ થઈને ફરી વળ્યું. શેઠના ઓળાવ્યા એકાદ પળ માટે અવઢવામાં પડ્યા, પણ બારવટિયા બાવાવાળાનું નામ સાંભળતા એણે મુઠ્ઠીઓ વાળી પગની પેનીઓ સાથળે ભટકી અને બંદૂકોના દાંડવા વાંદરાના પૂંછની જેમ ઉછળતા ઉછળતા ગીરના જંગલમાં અલોપ થઈ ગયા. શેઠ સુંદરજીએ નિશ્વાસ મૂક્યો. હવે આય કનકાઈ ઉગારે તો ઉગરાય. બારવટિયા બાવાવાળાનું હનુમાનના પૂંછની જેમ જૂનાગઢના આખા નવાબીઓ રાજને સળગાવી બેઠો છે. થાય તે ખરું. અટાટની આવી પડેલ આ આફત જી શેઠ સુંદરજી એકાદ પળ આકળ-વિકળ થઈ, પરંતુ વળતી પળે એના મન-બુદ્ધિ સાવધ થયા. માથા પર પાઘડી મૂકી, મોજડિયા પહેરી હસતા હસતા બારવટિયા સામે થઈને ઊભા રહ્યા. રામ રામ આપા. વાણિયા બાવાવાળાના સાથીદારોએ ખારા થયા. અમારે ને તારા કંઈ ઝૂનવટ છે? વાણિયા વેઠા મૂકીને સોનું-રૂપું માંડ્યા ઠલવાય. સોનું અને રૂપું તમારું જ છે બાપ. શેઠ શાંતિથી બોલ્યા. દીવનો આ સુંદર શેઠ શીથરાને ફાડે. મને આય કનકાઈએ ઘણું દીધું છે અને પણ પછી શું? બારવટિયાએ આંખો ખેંચી અને બણ કરીને તારા વાર્તા માંડવી છે? ઘોડાને વેશ લગાવવો છે? શું ધારી છે તે? ધારી કાંઈ નહીં ભાઈ, મારે તો બાપુ બાવાવાળાને જોવા છે. ગાલાવેલો થા માં શેઠ બાવાવાળાને જોઈને શું કામ છે તારે? કાંઈ નહીં. લેણદેણ છે બાવાવાળા પાસે. લેણદેણ કેવી? સુંદરજી હસ્યો. પણ માણસના નાતે લેણદેણ ખરી હોય ભાઈ. ઘેરામાંથી એક ઘોડેસવાર આગળ આવ્યો અને હું પોતે બાવાવાળો. શેઠ કેરીના ફાડા જેવડી આંખો, થરકતી ભૂજાઓ, ગુલાબી ચુમકીઓવાળો ઉજળો વાન અને ચેતનના કુંવારા છલકાતા આદમીને શેઠ અહોભાવથી જોઈ રહ્યા છે અને વસમી વેળાએ પણ ડાહી જાતનો આ વેપારી અનુકંપાથી ધ્રુવી ઉઠ્યો છે. હે ભગવાન! ફૂલની પાંખડી સમાવો. આ યુવાનને સિંહાસન શોભે છે. એવા પણ બચારો જીવ-પાણા ઓશિકા કરીને સૂવે છે. ગીરના ઝાડીઓ, ડુંગરાઓને બખોલામાં સાવજની ત્રાળો સાંભળતો સાંભળતો ભૂખ અને વેદનાઓને વેઠે છે. જૂનાગઢ નવાબે કેવી દશા કરી આ જુવાનની? શેઠ બારવટિયા સાથીઓને આકડા થયા. જોઈ લીધા બાવાવાળાને. હવે ઝટ કરો, સોનું-રૂપું ઠાલવી નાખો. બાપુ બાવાવાળા. શેઠ બાવાવાળા પાસે એક ડગલું આગળ. ધ્યાન. ખાનદાન કુળ છો માટે બે જ વેણની વાત કરવી છે. આ સોનું કે રૂપું મને ગળે નથી વળગતું. માં કનકાઈ પ્રતાપે લઈ જાઉં, પણ મને આ વાત સાંભળો કે મારા દીકરાને ઘેરે આવી કનકાઈ દીકરો દીધો છે. બાપુ, મારા પૌત્રને માને પારે પગે લગાડવા લઈ જાઉં છું, માટે માતાજીને ચડાવવા દાગીના અને વાઘા ન લો તો સારું. બાકીનું બધું લઈ જાઓ. તમે મારા કનકાઈની માનતાઓ ચાવશો. અને શેઠ બારવટિયો બાવાવાળાને ડગોગાર થયો. હા આપા, માને પારે જ જાય અને છઠ ભાઈઓ. બાવાવાળાનો હાથ ઊંચો થઈ. સુંદરજી શેઠને એક પાય પણ ન લેશો? ગીરના દેવીમાં કનકાઈ આપણને ઘણું આપશે. હાલો, ઊભા રહો આપા. શેઠ બાવાવાળાના ઘોડા તરફ ગયા. અને એમ ખાલી હાથે જવાય? માં ઘરેણાંના બદલે તમે રૂપિયા બોલો, ગણી દઉં આપા. ગીરના પહાડોમાં અથડાતા પડસંદા પડે એવું ખડખડાટ હસતો બાવાવાળો બોલ્યો. શેઠ, મને તમે લૂંટારો ધાર્યો? ના બાપ, જેના નામમાં બાવાવાળો બેઠો છે ને એવો બારવટિયો બાવાવાળો હરામ હલાલી કે લૂંટારો નથી. શેઠ
અને બારવટિયાના અવથાળ ચહેરા ઉપર વેદનાના ગમગીના એકડામણના પહોળા ઉંચકાયા. શું કરું શેઠ? જૂનાગઢના નવાબે મારું વિસાવદર આંચકી લીધું ને મારે પાતકનો આ પંથ લેવો પડ્યો તમને એમ કે લૂંટીએ જાત્રાળુને? ના ના શેઠ, કહો તો મારા સાથીદારો તમારા આખા સંઘનું રખવાડું કરવા માં કનકાઈ સુધી મૂકી જાય. અને મારો બાપો શેઠ સુંદરજી એ બાવાવાળાની પીઠને ડબકારી અને રંગ મારો આત્મો રાજી થઈને કહે છે કે માં કનકાઈ તમારો ગિરાસ પાસો આવશે. પણ આપા હવે એક વેણ આખો દીવનો ધનિક વાણિયો સુંદરજી તમને મળ્યો અને તમારા મોં ગળ્યા ન થાય તો થયું રહ્યું. ના, મારે તમને સૌને ત્રિમણ નાસ્તો કરાવવાની મરજી છે. મારા પર ઈંતબાર કરો તો પતંગ પાડો આપા. ભલે શેઠ. બાવાવાળો સાથીદારો સાથે ઘોડેથી ઉતર્યા. ગાડામાંથી પાતિયા કાઢીને સુંદરજી શેઠે પાથર્યા. બારવટિયાઓને પતંગમાં બેઠા અને શેઠ સુંદરજીએ બારવટિયાઓને સુખડી અને ફરસાણના ભરપેટ ઠીમણ કરાવ્યા. બારવટિયા જવા તૈયાર થયા એટલે શેઠ સુંદરજીએ બાવાવાળાના કાન પાસે એક કિંમતી વાત કરી. બાપુ, ગઈ રાતે અમે ઘાટવળમાં હતા. વાત પાકી અને જરૂરી છે સાંભળો. અંગ્રેજ નૌકા સૈન્યનું કેપ્ટન ઘાટવળની આસપાસ આરામ કરી રહ્યો છે. શું નામ એનું શેઠ? બાવાવાળાએ ઉચકાતાથી પૂછ્યું. નામ તો ઘાટ કે ગ્રાન્ટ એવું છે, એવું કાંઈક પણ છે. મોટો જોશવર વેલણ બંદરે 7 વરસથી થાણું નાખીને પડ્યો તો ગાયકવાડ સરકારના દરિયાઈ માર્ગને સાસલિયાઓ લૂંટવા હતા એટલે ખુદ ગાયકવાડે ઈસ્ટ ઇન્ડિયા કંપનીઓના નૌકા સૈન્યની મદદ માગેલી. ઈ તો જાણો છો ને આપા? હા શેઠ, ઈ ઘટનાઓને પણ જાણું છું. નામ સાંભળ્યું છે. ઈ તો ઘાટ સાહેબ 7 વરસ નાકાબંધી કરી અને દરિયાના સાસિયાને જેર કરી નાખ્યા છે. જોરાવરજીઓ તમને હવે આ કેપ્ટન પોતાનો ચાર્જ પાછો સોંપવા અમરેલી જઈ રહ્યો છે. દલખાણિયાના નાકા પાસેથી નીકળવાનો છે. સાથે જાડા માણસો નથી. વિજયના નાકા જે જો હરમત કરો તો સમજી ગયો શેઠ, કહીને બાવાવાળાએ ઘોડીની લગામ ચલાણ કરી. લ્યો રામ રામ શેઠ. અને પછી ખુખાર સાથીઓને મારતે ઘોડે દલવાણિયાના નાકા તરફ લઈને બાવાવાળાએ એક ઘા ને 2 કટકા જેવા નિર્ણયો કંડારી દીધો કે ગોરી સરકાર સાથે બાથ ભીડ્યા વગર જૂનાગઢનો નવાબ પાછોય નહીં થાય. આજ તો લોહીના છેલ્લા ટીપા સુધી લડી લેવું છે. કટકે કટકે મરવું એના કરતાં આજ તો એના બારવટિયાના 25 ઘોડાને ડાબલાથી આખી ગીર પડધાઈ ઉઠી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીઓનો નૌસેનાનો કેપ્ટન જ્યોર્જ ઘાટ વેલણ બંદરે 7 વરસના સાસિયા સાથે સંઘર્ષનો સડવો થાક આ એક જ દિવસમાં ઉતારી નાખવો હોય. તરુણ નિશ્ચેષ્ટપણે પોતાના ઘોડા પર બેસવાને બદલે સૂતો હોય તેવો મુસાફરી કરી રહ્યો હતો. પોતાની ઇંગ્લિશ રાયફલ પણ એણે પોતાના ખાસદારને સોંપી હતી. ઘોડાના સ્પ્રિંગવાળા કૃષ્ણના કચરાતા
ચેન પર ઝૂકતો ઝૂકતો ગીરના જંગલોને રળિયાતને પીતો પીતો આરામથી જઈ રહ્યો હતો. હસતો ગુજરાતમાં પાઘડી ભને પથરાયેલી ગાયકવાડી રિયાસનને એણે દેખાડી આપ્યું હતું કે દેશી રજવાડાને લશ્કરી કેપ્ટનનો કરતાં ગૌરી હુકમનો કેપ્ટન કેટલો માતબર છે અને ગોરી સરકાર કેટલી કામયાબ છે. સારો માછીમાર કોળસતાથી જાળ પાથરી અને માછલાઓને સોમલો કાઢી નાખે એમ એણે દરિયાઈ સાહસિયાઓને ખોળે કાઢી આપ્યો હતો. કંપની સરકારની આબરૂ માથે વધારવાનું એક સોગું ચડાવીને મૂળ જગ્યાએ હાજર થવા ઉપડેલો જ્યોર્જ ગાર્ટ હવે ની પળોમાં સોળે સાવ નિર્ભય હતો. પશ્ચિમના આખા અરબ સાગરને વશ કરનાર યોદ્ધા સમા આ અમલદારનું નામ લેનાર કોણ છે? મગદૂર પણ કોની? જ્યોન ગાર્ડની સાથે એક મુનશી અને 2 અંગરક્ષકો અને એક ખાસદાર. આમાં આ 5 જણા અમરેલી પહોંચે એટલે એના માટે તૈયાર રાખેલી યશના અબીલ ગુલાલ અને શરણોમાં હતા. અને ગાર્ડની આ નાનકડી મંડળી દલવાણિયાના નાકે પૂગી. ઝાડ પરથી વાંદરો ઠેકે એમ બારવટિયા બાવાવાળાનો બાતમીદાર છેડે ડાટ કરતો ઝાડવેથી ઉતર્યા અને ગીરના ડુવાઓમાં છુપાયેલા સાથીદારોને ગોરા કેપ્ટનને એક રેખા સાથે ચિત્રબુદ્ધ માહિતી આપી. કેપ્ટનના ઘોડા નજરવેગે આવ્યા એ જ પળે વેલા પાંદડાની વીજથી છનન કરતી બારવટિયાની ગોળી બંદૂકમાંથી વસૂટી અને કેપ્ટનનો રાઇફલધારી ખાસદાર આંબેથી કેરી પડે એમ વિખાઈને નીચે પડ્યો. વિલાયતી બંદૂક હવે બારવટિયા પાસે જતી રહી તોય બટાસટી વધારે બોલી. ગાર્ડના અંગરક્ષકો ઘવાઈને ધસી પડ્યા. માત્ર થોડી જ પળોમાં ગાર્ડના વ્યૂહને યહ ટકોર મારે એવી સપડાતી બારવટિયાએ ગાર્ડને ઘેરી લીધો. બાવાવાળાના સાથીદારો ભોજા માંગણીએ ગાર્ડનો પગ પકડાઈમાંથી કાઢીને મૂળાની જેમ એણે ઘોડાની જીન ઉપરથી ખેંચી લીધો. હાથ ઊંચા કરી વાળો ઘાટ સાબ બારવટિયો વિકરાળ હસ્યો. ભલ્યું ઘાટ સાહેબ, તમે હવે અમારા કબજામાં છો, બારવટિયો બાવાવાળો પડસદ અવાજે બોલ્યો. દરિયાના સાહસિયાને મળ્યા હશે, બાકી બારવટિયાને નથી ભેટ્યા. તમે હાથ ઊંચા કરો એ શરણો થઈ જાવ. લાચાર અવસ્થ કેપ્ટન ગાર્ડ હાથ ઊંચા કરીને બારવટિયાને સાવધાની થયો. આમ કરવાનું કાંઈ પ્રયોજન? વેલણમાં 7 વરસ ગાળીને ભાટક્યું છૂટક્યું ગુજરાતી શીખેલો જ્યોર્જ ગાર્ડ પૂછતો હતો. મારે એવો ખ્યાલ હતો કે બારવટિયા ખાનદાન હોય છે, પણ બારવટિયા તો ખાનદાન જ છે સાહેબ. પણ હવે તમારેય ખાનદાન થવું છે તો ખાનદાન છો માટે તો તને કઢી ખાવા જીવવા દીધો. સભ્ય અડી કોણે ચીજ બાવાવાળા, તને દેખાડશું સબ. ખાઈ ખાઈને અમે અધમુઆ થયા. હવેથી તું અહીં ખાજે રોટલા ને લીલા મરચાં. પાનાના ઓશિકા મતલબ ગોરો ગામઠી ભાષામાં કશું સમજતો નહોતો. મતલબી શું? બીજો ચડી જા અમારા ઘોડે પર. હવે અમારી સાથે તારી પણ સોરંગી ખંડાશે સાહેબ. પણ હવે પણ બંધ કરીશ માં. કાંઈ ડાયો થઈને આવી જા, નકર મારા સાથીદારો વધારી નાખશે. ચાલો એને
ગ્રાન્ટ ડાહ્યો ડમરો થઈને ઘોડા પર બેસી ગયો. ગાર્ટને બાંગડીના આટાથી ઘોડાના સારજામાં સાથે બાંધ્યો અને જેના નામની દુનિયા હાક વાગતી એ બ્રિટિશ અને એ ટોચના લશ્કરી ઉપડીને લશ્કરીની જેમ દોડીને બારવટીયો ગીરના જંગલ ઉતરી ગયા. જેતલવડના ધડે પહોંચીને બારવટીયાએ જ્યોર્જ એક ઓરડામાં પૂરીને બંધ કરી દીધો. પોણી દુનિયાનો બાપ ની કરી બેઠેલ બ્રિટિશ હુકમની કડપ અને ધાકની જાજમમાં વિસાવદરના બાવાવાળાએ વચ્ચોવચ બોકરું પાડ દીધું. ટોપી અને તલવારની માથાભારે પ્રજાની આંખમાં બહારવટીએ ધોળે દિવસે ધૂળ ભરી દીધી. અંગ્રેજ હુકેમો એનું શસ્ત્ર સજ્જ લશ્કર ખોઈ જેવા મોઢા કરી દીધા ઊભા રહ્યા હવાના ફોરા જેવો આઝાદ અને કુશળ કેડેટ. જ્યોર્જ કાચી માટીના ભીંતડાઓવાળી દિવાલોમાં કેદ થઈને ઝૂકતો રહ્યો. ઓરડે પૂરાતો રહ્યો, બહાર કાઢતો રહ્યો. ક્યારેક ગીરના આડાઅવળી ગાજતા જંગલોની અટવીમાં, ક્યારેક નદીઓના હોકળામાં, કરમદીના સૂવાઓમાં, ડુંગરની ટોચીઓ ઉપર બાજરાના ટાઢા રોટલા, કઢી, છાશ, મરચાંની ચટણી ખાતો રહ્યો. ઉબકાતો રહ્યો. મેલા કપડાંથી, વધેલી દાઢીથી વાસ મારતો રહ્યો. અણક્લેપેલા માણસોને સાથ, કાતિલ મૌનની એકલતા, દિશાઓવહીન જીવનચર્યાથી અંગ્રેજી આ અમલદાર જીવનથી હાથ ધોઈને છૂટકારો મેળવવા મનસૂબા ઘડે છે, પણ એને પળ પણ એના હાથમાં નથી. કંટાળેલો ગભરાશ ગાર્ટ બાવાવાળાની બંદૂક તરફ આંગળી સીંધીને પોતાની છાતી ખુલ્લી કરે છે ને ગોલી ચલાવો દો બાવાવાલા, એને ગોલી ક્યાંથી ચલાવું ઘાટ સાબ? બાવાવાળો હસે છે. તેને મારીને શું કરું? મરવા પણ શું કામ દઉં? તારા છૂટકારાનો એક જ માર્ગ છે ઘાટસાબ, તમારી કંપની સરકાર જૂનાગઢના નવાબને ભીષ કરે તો મારો વિસાવદરનો આંચકેલો ગિરાસ પાછો આવેલો નીકળ તો સાબ, અમારી જેવી દશા તમારી પણ પીડા જુઓ, ભોગવો દુઃખ અને ભૂખમરો વેઠો, જેનાથી તમને ગોરાઓને પણ ખાતરી થાય કે બારવટા તો કેવા દોહલા છે અને કોઈ માણસને થયેલો અન્યાય કેવો વસમો છે. જ્યોર્જ ગાર્ટને થોડું ઘણું સમજે છે, પણ પીંગળી અને આંખો બંધ કરીને બેઠો રહે છે. દિવસો, અઠવાડિયાં અને અનેક મહિના વીત્યા. એવામાં એક દિવસ ગીરના એક નેસમાં બારવટિયા પડ્યા છે અને નેસના ઝૂંપડા આગળ એક દિવસ એણે અજાણ્યો માણસ આવી ચડ્યો. ગળામાં માળા, કપડામાં ત્રિશૂળ અને માથા પર બ્રાહ્મણિયા ટોપ. બાવાવાળાના સાથીદારોએ જોયું. તેઓને માણસ કોઈ ભેદી લાગ્યો. ભોજા માંગણી અને લોમાં ધાધેલ અને બોછીએથી પકડ્યો. કેવો છે ઓલા બ્રાહ્મણ? અને એણે જનોઈ દેખાડી. ક્યાંથી આવ છો? જૂનેગઢથી. ક્યાં જવું છે? બાવાવાળા પાસે. બાવાવાળો બારવટીયો છે. તારે કાંઈ જજમાન છે? એના ભલામણ ના બાપુ, પણ મને તો જવા દો, મારે એનું કામ છે. આડાઅવળા સવાલોનો આગંતુકે એક જ જવાબ
રટીએ રાખ્યો છે. મારે બાપુને મળવું છે. હું તો બિનહથિયારી આદમી છું. તમારી પાસે બંદૂકો છે. પછી શા માટે મૂંઝવો છો? સાથીદારોએ બ્રાહ્મણને સરદાર પાસે લઈ ગયા અને બોલ્યો, શું કામ છે મારા રાજ? બાવાવાળો બોલ્યા, બાપુ, તમે જેને પકડ્યો છે એ ગોરા પાસે મને લઈ જાઓ. હું એની સાથે નોકરી કરતો હતો. મારે પગાર બાકી છે. એલા ભૂદેવ, હવે તો એની સાથે માથામાં છું. એને અંગે કીડા સિવાય કાંઈ નથી. શું દેશ તને? પણ મને લઈ જાઓ બાપુ, એકવાર એને મળવા દો. અને બાવાવાળાએ ગાઢની સાથે એની મુલાકાત કરાવી લ્યો. ગાઢ સાબ કહીને પેલા બ્રાહ્મણે કલરેટની બોટલમાં કાઢીને ગાઢને આપી. બેલેન્ટાઇન સાહેબે મોકલી છે, ઊભો રહે. એલા બ્રાહ્મણ, બાવાવાળાએ બાટલી લઈ લીધી. આમાં કાંઈ ઝેર વેર તો નથી ને? કાંઈક અમારું મોત બગાડશે. અને જો આ ગાઢ સાબને કાંઈ થાશે તો તારું ગોશ થઈ જશે. જવાબમાં ખુદ ગાઢે જ સમજાવ્યું કે એ ઝેર નથી. માળો ભામણ પણ જબરો નીકળ્યો. બાવાવાળાએ ગમ્મત થઈને, એલા તું તે તો કહેતો હતો કે હું પૈસા માગું છું. શું? બેલેન્ટાઇનનો પત્ર ગાઢને આપીને બ્રાહ્મણ હસ્યો. બાપુ, હું બ્રાહ્મણ પણ નથી. તમારી પાસે જીવતા જીવતા પોગવા માટે આ વેશ કરવો પડ્યો. હવે મારી વાત સાંભળો. આ ગાઢને છોડવા માટે તમારી શું શરત છે એ વાત ગાઢને કહો. ગાઢને કાગળમાં લખશે કે કાગળ હું જૂનાગઢ પોગાડીશ. જો ભાઈ મારો તસુ ગિરાશ મને પાછો મળે એમાં એક ચોખાવા કાંઈ ઓછું નહીં. પેલા વેશધારી માણસે કેડિયાથી ખડીયો અને કલમ કાઢ્યા. કાગળ આપ્યો. એણે ગાઢને કીધું કે બાવાવાળાની શરત તમે કાગળમાં લખો અને હું જૂનાગઢના દિવાન હંસરાજને આપું. ગાઢે અંગ્રેજીમાં કાગળ લખ્યો. બાવાવાળાએ એના વિસાવદરનો સળંગ ગિરાશ પાછો મળે એવું હરસુરવાળાની પાસેથી વિસાવદર લઈ અને નવાબ બાવાવાળાને સોંપે છે. પછી જ મારો છુટકારો કહેશે. જવાબ બહાદુરખાન આ કામ પ્રથમ કરે. ગાઢનો પત્ર રાજકોટ પોલિટિક એજન્ટ પાસે પહોંચ્યો. એજન્ટે જૂનાગઢના નવાબનું નાક બતાવ્યું. એક અંગ્રેજને જિંદગીની કિંમત આંકવાનો પ્રયાસ કરે છે તો જૂનાગઢ ગુમાવવાનો વારો ન આવે. જોશો માટે દેખશે કાગળ. તમારા દિવાનને મોકલીને હરસુખવાળાએ બીજો કોઈ ગિરાશ આપીને વિસાવદરને એની પાસેથી બાવાવાળાને સોંપી દો. અને એની ગણતરીના દિવસોમાં જૂનાગઢના નવાબે હરસુખવાળાને માળાવડ વગેરેના ગિરાશ આપીને વિસાવદર બાવાવાળાને સોંપ્યું. દિવાન હંસરાજે જાતે દેખરેખ નીચે આ કામ પૂરું કર્યું અને તેના એક રાતે ખેતરમાં જ્યોર્જ ગાઢને અધે બેભાન હાલતમાં મળ્યો. દિવાન હંસરાજે એની યોગ્ય સારવાર કરી રાજકોટને સોંપ્યો. સમય આશરે ઈસવીસન 1820. તો આવો રહ્યો બાવાવાળાનો ઇતિહાસ. આવજો મિત્રો. જય વસરાજ, જય મુરલીધર. કેવો લાગ્યો મારો ઇતિહાસ? કંઈ ભૂલ થતી હોય તો માફ કરજો મિત્રો. અને ફરી મળીએ નવા સ્ટોરી લઈને. ત્યાં સુધી આવજો.